તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ। તો આજે આપણે જોઈશું નીટ 2022 ફિઝિક્સ પેપર સોલ્યુશન ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમારા માટે। કાલે એક્ઝામ લેવાની હતી 2021ની સરખામણીમાં ફિઝિક્સનું પેપર આ વખતે 2022માં ખૂબ જ સરળ હતું તેવું વિદ્યાર્થી કહી રહ્યા છે। પહેલો ક્વેશ્ચન છે કે 1 મીટરની બાજુ અને 1 ઓહમનો અવરોધ ધરાવતા એક ચોરસ ગોળાને 0.5 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે। જો ગોળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે હોય તો ગોળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે? સિમ્પલ દાખલો છે જેમાં તમારે સિમ્પલ સૂત્ર મૂકવાનું હતું। phi = b cos θ। ચુંબકીય ક્ષેત્ર આપેલ છે 0.5, વિદ્યુત ક્ષેત્ર અવરોધ 1 એમ્પિયર આપેલ છે અને થીટાની વેલ્યુ છે 0 કારણ કે એકબીજાને લંબ રૂપે છે। તો cos 0 થાય 1 અને ફાઇનલ આન્સર આવશે 0.5 વેબર। નેક્સ્ટ ક્વેશ્ચન છે જ્યારે પ્રકાશ એપ્સાઇલોન r જેટલી સાપેક્ષ પરાવિદ્યુતાંક અને મ્યુ r જેટલી સાપેક્ષ પારગમ્યતા ધરાવતા માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે પ્રકાશનો વેગ v ખાલી જગ્યાથી આપી શકાય તો એ શેના પરથી આપી શકાય? v = c/√μ r એપ્સાઇલોન r। જવાબ આવશે ઓપ્શન નંબર 4। પ્રશ્ન નંબર 3માં ક્ષતિ રહેલી છે। ઓપ્શનમાં કદાચ ભૂલ હોઈ શકે છે। પ્રશ્ન નંબર 4, એક ગોળાકાર બોલને ખૂબ જ સ્નિગ્ધ પ્રવાહીમાં લાંબા સ્તંભમાં મુક્ત કરવામાં આવે છે તો આકૃતિમાં દર્શાવેલ વક્ર કે જે બોલ માટે ઝડપ v છે અને સમય t વિધેય તરીકે દર્શાવી શકાય? એમાંથી કયો આલેખ સત્ય બનશે? A, B, C કે D? તો આન્સર આવશે B। પ્રશ્ન નંબર 5, નીચેના બે વિધાનો આપેલા છે એના વિશે શું કહી શકાય? તો વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે। પ્રશ્ન નંબર 6, જેમ તાપમાન વધે તેમ વિદ્યુતીય અવરોધમાં શું ફેરફાર થશે? તો સુવાહક માટે વધશે પરંતુ અર્ધવાહક માટે ઘટશે। ઓપ્શન નંબર 3। પ્રશ્ન નંબર 7, એક વિદ્યુત પરિપથ 100 ઓહમ 200 ઓહમનો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતર જોડવામાં આવેલ છે। આપેલ સમયમાં 100 ઓહમ અવરોધ ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જા અને 200 ઓહમના અવરોધના ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે? તો એ 2:1 હશે જેની ગણતરી દર્શાવેલી છે H = I² RT પરથી। પછી એક પીએન જંકશન વિશે બી આપેલો હતો ક્વેશ્ચન। પીએન જંકશનમાં ABC પીએન જંકશન સમાંતર સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યામાં સમાન છે તો પરિપથ 1 અને પરિપથ 3માં સમાન છે। પ્રશ્ન નંબર 9, એસી ઉદ્ગમનો મહત્તમ વોલ્ટેજ ખાલી જગ્યાને બરાબર હોય છે તો એસી ઉદ્ગમના RMS મૂલ્યના √2 ગણા હોય છે કારણ કે VRMS = VM/√2 થાય છે તો VM મેળવવા હોય તો √2 સામે હોય જાય। પ્રશ્ન નંબર 10, એક્સ અક્ષ સાથે થીટા 30નો ખૂણો બનાવે છે અને 45 એક્સ અક્ષ સાથે 30 અને 45નો કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે તો એનો વેગનો ગુણોત્તર કેટલો હશે? તો વેગનો ગુણોત્તર હશે 1:3 કારણ કે tan 30ની વેલ્યુ છે 1 અને tan 45ની વેલ્યુ છે √3। વિદ્યુત બળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ
વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમારે છે ને જુલાઈ 2022માં બી પૂછાવા લાયક ક્વેશ્ચન છે અને માર્ચ 2023 બોર્ડની એક્ઝામમાં બી પૂછાવા લાયક આ ક્વેશ્ચન છે. વિદ્યુત બળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો 90 હોય. 90 ઓપ્શનમાં ન આપેલ હોય તો π/2 પણ હાલે. π/2 ન આપેલ હોય તો એમ બી કહી શકે કે લંબ છે. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત બોર્ડની દ્રષ્ટિએ. પરિમાણ સૂત્ર નીચેનામાંથી કોનું છે? ml T-2 A-2. તો એ ચુંબકીય પારગમ્યતાનું પારિમાણિક સૂત્ર છે. પરંતુ ઘણી વખત ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ગુજરાત બોર્ડમાં પૂછાયેલું છે, એટલે એ બી કરી લેવાનું. જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો પરપોટાની અંદરનું દબાણમાં શું ફેરફાર થશે? ઘટશે. પ્રશ્ન નંબર 14. 100 કિલોવોલ્ટ ટ્રાન્સમીટર સાથે 1 કલાકમાં આદર્શ સ્થિતિમાં વિખેરિત થતી ઉર્જા કેટલી હશે? આ બી ગુજરાત બોર્ડમાં પૂછાવા લાયક ક્વેશ્ચન છે. પી આપેલ છે, એચ આપેલ છે, કલાક આપેલ છે અને સૂત્ર મેકવાનું P = W/T અને W = PT થાય તો આપણને W મળશે 36 × 10⁷. આ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાત બોર્ડની દ્રષ્ટિએ. શું ક્વેશ્ચન છે કે અર્ધતરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 60 હર્ટ્ઝ છે તો એની આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો 60 હર્ટ્ઝની 60 હર્ટ્ઝ જ રહેશે. પરંતુ જો અર્ધતરંગને બદલે પૂર્ણ તરંગ પૂછે તો 60ની થશે 120 હર્ટ્ઝ. આ ક્વેશ્ચન 60ની 120 એટલે કે ડબલ થઈ જશે પૂર્ણ તરંગ માટે. આ ક્વેશ્ચન તમારે જુલાઈ 2022ની એક્ઝામમાં બી પૂછાઈ શકે છે રિપીટર માટે. માર્ચ 2023 બોર્ડની એક્ઝામમાં બી આ ક્વેશ્ચન પૂછાવા લાયક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 16 નંબરનો. અનુક્રમે 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે વસ્તુઓને 100 મીટર લંબાઈને અવગણ્ય દળ ધરાવતા દ્રઢ સળિયા વડે જોડવામાં આવેલ છે. 10 કિલોગ્રામ દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું હશે? 20/3 મીટર. આ બી ક્વેશ્ચન પૂછાવા લાયક છે. જોડકા જોડો. AM-ની રેડિયો તરંગની તરંગલંબાઈ કેટલી છે? માઇક્રોવેવની તરંગલંબાઈ કેટલી છે? એક્સ-રેની તરંગલંબાઈ કેટલી છે? પારરક્ત તરંગની તરંગલંબાઈ કેટલી છે તે જણાવો. પ્રશ્ન નંબર 18 બી ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે, એ બી પૂછાવા લાયક છે, જેમાં આન્સર આવશે 3. પ્રશ્ન નંબર 19. યંગના બેસલિટના પ્રયોગમાં જ્યારે 600 નેનોમીટર તરંગલંબાઈનો પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં 8 શલાકાઓ જુએ છે. જો પ્રકાશને બદલી 400 નેનોમીટર કરવામાં આવે તો તે જ ભાગ પર હવે મળતી શલાકાઓની સંખ્યા કેટલી થશે? તો શલાકાની સંખ્યા 12 થઈ જશે. સિમ્પલ સૂત્ર મેકવાનું છે N1W1 = N2W2. એમાં N2ને કરતા કરીએ અને બધી કિંમત આપેલ જ છે. N1 8 છે, λ1 600 નેનોમીટર છે, N2 શોધવાના છે, W2 આપેલ છે આપણને 400 નેનોમીટર. એના ઉપરથી N2 12 મળી જશે. પ્રશ્ન નંબર 20. R1 અને R2 ત્રિજ્યાઓ ધરાવતા બે પોલાવાહક ગોળાઓ પર સમાન વિદ્યુત ભાર છે તો તેનું સ્થિતિમાન વિશે શું કહી શકાય? નાના ગોળા પર વધારે હશે કારણ કે V = kq/r થાય છે. આ ક્વેશ્ચન જુલાઈની એક્ઝામમાં પૂછાવા લાયક છે. આ ક્વેશ્ચન ગુજકેટમાં બી પૂછાયેલો છે અને નીટમાં પણ પૂછાઈ ગયો. પ્રક્રિયા આપેલ છે તો આ પ્રક્રિયામાં X શું હશે?
તો પ્રક્રિયામાં હશે પ્રશ્ન આન્સર આવશે 3, 22, 10 નિયોન. પ્રશ્ન નંબર 22. કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીને ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે? √2/1. ધારો કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનની ઉર્જા અનુક્રમે T1 T2 છે, તો એની પરમાણુમાં બોહર મોડેલ અનુસાર T1 T2નો ગુણોત્તર કેટલો હશે? તો એ હશે 9/4. પ્રશ્ન નંબર 24 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક પ્રકાશ કિરણ √3 જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચની સપાટી પર 60ના કોણે આપાત થાય છે. વક્રીભૂત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો 90 ડિગ્રી હશે. 60 ડિગ્રી હશે, કારણ કે tan 60 ક્યાં થાય? √3 એ થાય. આ ક્વેશ્ચન જુલાઈમાં પૂછાવા લાયક છે. આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે ઘણું. એક દ્વિબહિર્ગોળ લેન્સ બંને વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. જો લેન્સનો દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 હોય તો લેન્સનો પાવર શું હશે? તો આમાં આવશે આન્સર 5 ડાયોપ્ટર. સોલેનોઇડનો બી એક ક્વેશ્ચન પૂછાયેલો છે અને બોર્ડની એક્ઝામમાં બી સોલેનોઇડનો એક દાખલા ટાઈપનો MCQ પૂછાતો જ હોય છે, એટલે આ ખાસ કરી લેવાનું. પ્રશ્ન નંબર 29. ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા તેની સાથે સંકળાયેલું વેગમાનનો આલેખ નીચે પૈકી કયો છે? તો આન્સર નંબર 4 સાચું છે. આ બી ક્વેશ્ચન તમારે બેઠે બેઠો જુલાઈમાં પૂછાવા લાયક છે. પ્રશ્ન નંબર 30 આન્સર આવશે પ્રશ્ન નંબર 33. ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તણાવ બમણું કરવામાં આવે છે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપનો ગુણોત્તર કેટલો હશે? તો આન્સર આવશે √3/1. સમતલ ખૂણો અને ઘન ખૂણાનો એકમ કયા છે? તો એકમો પણ પરિમાણ સમતલ ખૂણા અને ઘન ખૂણાને એકમો પણ પરિણામ નથી હોતા. એકમો છે પણ પરિણામ હોતા નથી. આ બી તમારી ટેક્સ્ટ બુકમાં કોયડો આપેલ છે એક્ઝામ્પલનો, એ બેઠા બેઠો પૂછાયેલો જ છે. પારિમાણિક સૂત્ર અને રાશિઓનો એક જોડકો આપેલ હતો, એ બી ઘણો ઇમ્પોર્ટન્ટ છે. ઉર્જાનો પારિમાણિક સૂત્ર બી ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે અને જુલાઈ એક્ઝામમાં બી પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 189 દળાંક ધરાવતા એક ન્યુક્લિયસ 125 અને
64 દળાંક ધરાવતા 2 ન્યુક્લિયસોમાં વિભાજિત થાય છે તો અનુક્રમે ન્યુક્લિયસોની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે? તો તમારે સિમ્પલ સૂત્ર આવે છે R=R0 a⁻1/3. તો R1/R2 આપણે શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. તો R1/R2 શું થશે? a1/a2 1/3 ઘાત અને R0 બેમાં કેન્સલ થઈ જશે. a1 છે 125 અને a2 છે 64. તો એનો ઘનમૂળ કાઢીએ તો 125નું થશે 5 અને 64નું થશે 4. તો આન્સર આવશે 5/4. 5/4 5/4 આન્સર આવશે. પ્રશ્નનો જવાબ આવશે 3. 5/4. તો અહીંયા નીટ 2022નું ફિઝિક્સના તમામ પ્રશ્નોની આન્સર કી જાહેર થાય છે. આ ઓફિશિયલ આન્સર કી નથી. ઓફિશિયલ આન્સર કી ટૂંક જ સમયમાં અપલોડ કરવામાં આવશે અને મેક્સિમમ પ્રશ્નોમાંથી સાચા જ છે, એટલે એ રીતે તમે કાઉન્ટ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરી દેજો, સાથી મિત્રો સુધી શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી દેજો અને તમારે ફિઝિક્સમાં કેટલા માર્ક્સ આવશે ખાસ કોમેન્ટ કરી દેજો.